દોસ્તો, આપણે જાણીએ છીએ અંબાણી પરિવારની ચર્ચા દેશ અને દુનિયામાં થતી હોય છે. ત્યારે અનિલ અંબાણીનું નામ તે તમે સાંભળ્યું જ હશે. દોસ્તો, ખૂબ મહત્વના સમાચાર આજે સામે આવી રહ્યા છે. પહેલા એમ કહી શકાય કે મુકેશ અંબાણી કરતા અનિલ અંબાણીની સ્થિતિ સાવ ખરાબ હતી અને હવે તેઓની સ્થિતિ સુધારો થયો છે. પણ હાલ ખૂબ મહત્વના સમાચાર સામે આવતા જે સૌ આશ્ચર્યચકિત થઈ ગયા છે. એવું સામે આવ્યું છે કે સેબી દ્વારા બિઝનેસમેન અનિલ અંબાણી અને રિલાયન્સ હોમ ફાઇનાન્સના ભૂતપૂર્વ મુખ્ય એક્ઝિક્યુટિવ સહિત 24 અન્ય સંસ્થાઓને કંપનીના ભંડોળના ડાયવર્ઝન માટે સિક્યોરિટી માર્કેટમાંથી પ્રતિબંધિત કર્યા છે. એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે સેબીએ કુલ 5 વર્ષ માટે આ પ્રતિબંધ લગાવ્યો છે. દોસ્તો, સેબી દ્વારા અનિલ અંબાણી પર કુલ 25 કરોડ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. જી હા દોસ્તો, આ સાથે જ હવે તેઓ 5 વર્ષ સુધી કોઈ પણ લિસ્ટેડ કંપની અથવા સેબીમાં નોંધાયેલ કોઈ પણ મધ્યસ્થીમાં ડાયરેક્ટર અથવા કી મેનેજર પર્સનલ તરીકે સિક્યોરિટી માર્કેટમાં જોડાઈ નહીં શકે. આટલું જાણે ઓછું હોય તેમ આ સિવાય રેગ્યુલેટરે રિલાયન્સ હોમ ફાઇનાન્સ એટલે કે RHFLને સિક્યોરિટી માર્કેટમાંથી 6 મહિના માટે પ્રતિબંધિત કર્યા છે અને 25 કરોડ રૂપિયાનો દંડ નાખ્યો છે. તેના પર 6 લાખ રૂપિયાનો દંડ અલગથી લાદવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આખો મામલો રિલાયન્સ હોમ ફાઇનાન્સના એ પૈસાના ડાયવર્ઝનને લગતો છે. સેબી દ્વારા 22 પન્નાનો એ વિસ્તૃત આદેશ સુધા જારી કરવામાં આવ્યો છે. આ આદેશમાં સેબીએ એવું જણાવ્યું છે કે અનિલ અંબાણીએ RHFLના એ મુખ્ય સંચાલકીય કર્મચારીઓની મદદથી RHFL પાસેથી તેની સંલગ્ન કંપનીઓને લોનના માધ્યમથી ભંડોળ કાઢવાનું કપટપૂર્ણ કાવતરું ઘડ્યું છે. જોકે RHFLના એ બોર્ડ સભ્યોએ આવી ધિરાણ પ્રથાઓને રોકવા માટે કડક સૂચનાઓ પણ જારી કરી હતી અને કોર્પોરેટ લોનની નિયમિત સમીક્ષા કરી હતી. કંપનીના મેનેજમેન્ટ આ આદેશોની અવગણના કરી હતી. આ સાથે જ સેબીએ જણાવ્યું હતું કે આ આખો જ મામલો અનિલ અંબાણીના પ્રભાવ હેઠળના કેટલાક મુખ્ય સંચાલકીય કર્મચારીઓના આચરણમાં વહીવટની નોંધપાત્ર નિષ્ફળતા બતાવે છે. આ રીતેના એમના બધા જ સંજોગ જોતા જ RHFL કંપનીને એ છેતરપિંડીમાં સંડાવાયેલા એ લોકો જેટલી જ જવાબદાર ઠેરવવી જોઈએ કે નહીં. સેબીએ જ્યારે પોતાનો આદેશ એમ કહી શકાય કે જ્યારે એમનો આદેશ જાહેર કર્યો ત્યારે તેમાં કંપનીના મેનેજમેન્ટ અને પ્રમોટરના બેદરકાર વલણની નોંધ લેવામાં આવી હતી. એમાં જણાવ્યું છે કે કંપની દ્વારા એવી કંપનીઓને સેંકડો કરોડો રૂપિયાની લોન મંજૂર કરવામાં આવી હતી કે જેમની પાસે બહુ જ ઓછી અથવા તો સંપત્તિ, રોકડ, નેટવર્થ આવક નહોતી. અનેક સંસ્થાઓ પર 25 કરોડનો દંડ લાદવામાં આવ્યો છે. અનિલ અંબાણી સિવાય રિલાયન્સ યુનિકોર્ન એન્ટરપ્રાઇઝ, રિલાયન્સ એક્સચેન્જ નેક્સ્ટ LT, આ ઉપરાંત રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડ, રિલાયન્સ ક્લીન જેન લિમિટેડ, રિલાયન્સ બિઝનેસ બ્રોડકાસ્ટ ન્યૂઝ હોલ્ડિંગ્સ લિમિટેડ અને રિલાયન્સ બિગ એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ સહિત બાકીની સંસ્થાઓ પર 25 કરોડ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. ત્યારે દોસ્તો, આ સમાચાર સાંભળીને સૌ આશ્ચર્યચકિત થઈ ગયા છે. ફરી એકવાર અનિલ અંબાણીની સ્થિતિ ખૂબ કપડી બની છે. ત્યારે આ સ્થિતિમાં અનિલ અંબાણીને જ્યારે 25 કરોડનો દંડ ભોગવવામાં આવ્યો છે, એમને નાખવામાં આવ્યો છે, ત્યારે અનિલ અંબાણીની સ્થિતિ કફોડી બની છે. મુકેશ અંબાણી પણ આ દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાં સ્થાન પામતા હોય છે. પણ એની સાથે અનિલ અંબાણી પણ એમ કહી શકાય કે બિઝનેસની દુનિયામાં ખૂબ આગળ હતા. પણ હવે આ દંડ જોગવાઈ કરવામાં આવી છે કે જેનાથી અનિલ અંબાણીની કંપની પાછી હટ કરી શકે છે અને આ સમાચારથી સૌ એ બિઝનેસમેનો ચિંતામાં મુકાયા છે. સેબી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે કે જેમાં છેતરપિંડી સામે રક્ષણ મેળવવા માટેનો આ નિર્ણય છે, જેમાં અનિલ અંબાણીને ખૂબ મોટો દંડ કરવામાં આવ્યો છે અને 5 વર્ષ માટે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા છે. દોસ્તો, અનિલ અંબાણીની સ્થિતિ આજે ખૂબ સારી હતી, પરંતુ હવે આ સ્થિતિ જોતા એવું લાગે છે કે હવે એની સ્થિતિ બગડી શકે એમ છે અને એની કંપની અમુક વર્ષો પાછળ પણ જઈ શકે છે. ત્યારે દોસ્તો, આશા રાખીએ છીએ તમને આ વિડીયો ગમ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે અમારી YouTube ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો, જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા. ધન્યવાદ.